નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો જો મિત્રો તમે મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો નુકસાનગ્રસ્ત ખેડૂતોને એક સપ્તાહમાં જ વળતરની રકમ ખાતામાં જમા થશે। ગત ઓગસ્ટ મહિનામાં મિત્રો પડેલ અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને મિત્રો ભારે નુકસાન થયું હતું। આ નુકસાનની ભરપાઈ માટે હવે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી। આ અંગે મિત્રો ગુજરાત મિરર સાથેની મિત્રો વાતચીતમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી મિત્રો RS ગોહેલે મિત્રો જણાવ્યું હતું કે નુકસાનના સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તમામ ખેડૂતોના ખાતાની અંદર વળતરની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લાના મિત્રો 418 ગામોના 49,867 ખેડૂતોના પાક નુકસાનના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા। તો આ ઉપરાંત મિત્રો સરકાર દ્વારા પણ ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી, જેની કુલ સંખ્યા મિત્રો 43,366 રહેલી છે। સરકારના ઠરાવ મુજબ મિત્રો બિનપિયત જમીન માટે 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયા અને બિન જમીન માટે ₹22,000 રૂપિયાની વળતરની રકમ છે તે મિત્રો ખેડૂતોને ચૂકવવામાં આવશે। આ નિર્ણયથી મિત્રો જામનગર જિલ્લાના હજારો ખેડૂતોને રાહત મળશે। તો અતિવૃષ્ટિના કારણે મિત્રો થયેલા નુકસાનીને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસને ખેડૂતોએ આવકાર બનાવ્યો છે। ગત ઓગસ્ટ મહિનામાં જામનગર જિલ્લામાં અનઅપેક્ષિત ભારે વરસાદે જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેથી મિત્રો આ નુકસાનને પહોંચી વળવા રાજ્યના કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે આ વિસ્તારની મુલાકાત લઈને નુકસાનનું આંકલન કરવાની તંત્રને મિત્રો સૂચના આપી હતી। જોકે મિત્રો સૌરાષ્ટ્ર બાદ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે તેમના ખેડૂતોને પણ મિત્રો નુકસાન થયું હતું, તેમને પણ મિત્રો વહેલી તકે યોગ્ય વળતર મળવું જોઈએ। જેવી જ રીતે મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાન થયું છે તેવી જ રીતે મિત્રો અન્ય જિલ્લાના ખેડૂતોને પણ નુકસાન થયું છે, તેમને પણ મિત્રો વહેલી તકે યોગ્ય વળતર મળવું જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે આ યોજનાની સહાયમાં કર્યો વધારો। હવે મિત્રો ખેડૂતોને 75,000ની જગ્યાએ 1 લાખ રૂપિયાની સહાય મળશે। તો આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ખેડૂતોને બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળે તે માટે મિત્રો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે મિત્રો ઉત્પાદનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને જ્યારે મિત્રો પાકના ભાવ સારા હોય ત્યારે જ મિત્રો ઉત્પાદનનું વેચાણ થાય, પરંતુ મિત્રો ઘણા ખેડૂતો પાસે લલણી પછી મિત્રો ઉત્પાદનના લાંબા સમય સુધી સંગ્રહ માટે કોઈ પણ યોગ્ય સુવિધા ન હોય। પરિણામે મિત્રો ખેડૂતોને કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે આર્થિક નુકસાન વેઠવું પડતું હોય છે। જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોને આ પીડાને સમજીને મિત્રો રાજ્ય સરકાર વર્ષ 2021 અને 22માં નવી મુખ્યમંત્રી પાક સંદર્ભ માળખું યોજના લાગુ કરી હતી, જ્યારે મિત્રો આ યોજના હેઠળ મિત્રો કુલ ખર્ચના ખેડૂતોને 50% અથવા તો ₹75,000ની સહાય છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવતી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને મહત્તમ સહાય મળે તે માટે આ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે। હવે મિત્રો માળખું બાંધવા માટે ખેડૂતોએ આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹1 લાખ રૂપિયા સુધીની સહાય બંનેમાંથી જે પણ મિત્રો ઓછું હશે તે સહાય તરીકે આપવામાં આવશે। તો મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના હેઠળ 2021 અને 22 થી 2023 અને 24 સુધી રાજ્યના મિત્રો 36,600 થી પણ વધુ ખેડૂતોને ₹184.27 કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે। તો હવે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ યોજનામાં 25,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। હવે મિત્રો આ યોજનામાં લાભ લેવા માટે તમને મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આ માળખું બનાવવા આપવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાથી આ જિલ્લાના ખેડૂતો ભડક્યા કરી રહ્યા છે મિત્રો આ માંગણી. તો મિત્રો મહારાષ્ટ્રના ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના ખેડૂતોના દેવામાફી અને મહિલાઓને 2100 રૂપિયા દર મહિને આપવાની ભાજપ સરકાર દ્વારા થયેલ મિત્રો જાહેરાતે સુરેન્દ્રનગરના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય 5 કરોડની જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી કલેક્ટર આપશે. તો ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવાની માંગ ઉઠી છે. ગુજરાતની મહિલાઓને પણ 2100 રૂપિયા દર મહિને ખાતાઓમાં જમા કરાવવા સુરેન્દ્રનગરના જિલ્લાના ધારાસભ્યો સરકારને રજૂઆત કરે તે પ્રકારની માંગો ઉઠી છે. મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરામાં મિત્રો સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા મિત્રો જો ભાજપની સરકાર બનશે તો મિત્રો બહેનોને દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત થઈ હતી. તેની સાથે જ મિત્રો ખેડૂતોના જે પણ દેવા છે તે મિત્રો સંપૂર્ણ માફ કરવામાં આવશે તેવી પણ મિત્રો જાહેરાત કરવામાં આવી હતી. હાલ મિત્રો ભાજપ સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને 1500 રૂપિયા ચૂકવી રહી છે. તો મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા દર મહિને બહેનોને 1250 રૂપિયા ચૂકવી રહી છે. તો 2022માં 156 ધારાસભ્યોએ સાથે ભાજપને બહુમતી અને ગુજરાતની જનતાને આપી તેમ છતાં પણ મિત્રો ગુજરાતની મહિલાઓ અને ખેડૂતો સાથે મિત્રો 28 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ ભેદભાવ કરી રહી છે. તો એવા આક્ષેપ સાથે મિત્રો આપના નેતાઓ હવે ગુજરાતના પણ મિત્રો મહારાષ્ટ્રના સંકલ્પ પત્રની માફક ખેડૂતો અને મહિલાઓ માટે આ પ્રકારની સહાયની માંગ કરી છે. તો જેવી જ રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર ખેડૂતોના દેવા મિત્રો ભાજપની સરકારે માફ કરવાની જાહેરાત કરી છે. તો ગુજરાતની અંદર પણ મિત્રો હાલ અત્યારે ભાજપની સરકાર રહેલી છે. ગુજરાતના ખેડૂતોને પણ માંગણી છે કે મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો દેવા માફ થવા જોઈએ. મહારાષ્ટ્રની અંદર મિત્રો ભાજપની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે છે તો ગુજરાતમાં કેમ વાત નહીં? ખેડૂતોની માત્ર એક જ માંગણી છે કે મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો દેવા માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમિત શાહ 3 દિવસ માટે ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવવાના છે. તેઓ મિત્રો 3 દિવસ 18 થી લઈને 20 નવેમ્બર દરમિયાન મિત્રો ગુજરાતમાં રહેશે. આ દરમિયાન મિત્રો શાહ વિવિધ કાર્યક્રમોમાં પહોંચશે. મળતી માહિતી મુજબ મિત્રો તેઓ 18 નવેમ્બરે અમદાવાદના મિત્રો ઘાટલોડિયામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં જશે. શાહ મિત્રો 19 નવેમ્બરે સાબરડેરી ખાતે પહોંચવાના છે. સાથે મિત્રો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવી અને પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું. મિત્રો રાજ્યના 20 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે મિત્રો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મિત્રો અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત અને બીજામૃત વાપસા અને મિત્રો સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વાસ્થ્ય સમાજને સાથે મિત્રો વધુ આવક મેળવતા થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શિયાળા વચ્ચે અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી. અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે અરબ સાગરમાં 19 તારીખથી લઈ 22 નવેમ્બર દરમિયાન મિત્રો લો પ્રેશર સર્જાવાનું છે. જે લો પ્રેશર મિત્રો ગુજરાત તરફ આવશે તો વરસાદ પડી શકે છે. 23 નવેમ્બર પછી મિત્રો મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા મિત્રો ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. તેથી મિત્રો ગુજરાતમાં ઠંડી વધી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20 થી લઈને 25 નવેમ્બર દરમિયાન મિત્રો ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનવાનું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 25 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવનાર ખેડૂતોને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. ખેડૂતોને કેન્દ્ર સરકારના 2000ના હપ્તા ઉપરાંત અન્ય મિત્રો એવી યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તારીખ મિત્રો 25 નવેમ્બર સુધી તેમનું મિત્રો રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આધાર કાર્ડની જેમ હવે મિત્રો દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ
કાર્ડની નોંધણી મિત્રો દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ મળી નહીં શકે. વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ કહ્યું છે કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. અમારા ગ્રામ સેવકો, તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે. રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર અને સર્વે નંબર 712 તેમજ 8 અના પુરાવા રજૂ કરવાના રહેશે. જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું હશે તેઓને મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકાના ભાવ, એમએસપી અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ મિત્રો ઇનામ જેવી યોજનાઓનો લાભ મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભૂપેન્દ્ર સરકાર મિત્રો ₹100 પશુઓને આપશે વીમા કવચ. ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ચાલુ વર્ષે ₹23 કરોડની બજેટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. તો પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા મિત્રો આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે મિત્રો આ યોજના અમલમાં મૂકી છે અને આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે. તેમ મિત્રો પશુપાલન મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પશુપાલકોને પશુ વીમા લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકારના મિત્રો નેશનલ લાઇવ સ્ટોક મિશન હેઠળ પણ મિત્રો પશુપાલકોને વીમા પ્રીમિયમના સબસિડી ચૂકવવામાં આવે છે. તો ભારત સરકારની સબસિડી બાદ થતા મિત્રો પશુપાલકોના ભાગે રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે. આમાં મિત્રો પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે તે માટે 14 નવેમ્બરથી જ આગામી 1 મહિના સુધી આ ખેડૂત પોર્ટલ પર ખુલ્લું મૂકવામાં આવેલ છે. અરજી કરવી હોય તો પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી 1 થી લઈ 3 વેતરના હોય તેવા ગાય ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે આ સહાય આપવામાં આવે છે. ભવિષ્યમાં મિત્રો ક્લેમ રજૂ કરવા સમયે પશુપાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મિત્રો પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવવાની પહોંચ અથવા તો મિત્રો પોલિસી નકલ અચૂક મેળવી લેવી તેવો મિત્રો પશુધન મંત્રીએ અનુરોધ કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ રાજ્યના તમામ ખેડૂતોને 2.62 લાખ ખેડૂતોના ખાતામાં ₹300 કરોડ મળ્યા. તો મિત્રો હરિયાણાના મુખ્યમંત્રી નયબસિંહ સૈનીએ શુક્રવારે ગુરુ નાનક જયંતિના અવસર પર મિત્રો રાજ્યના ખેડૂતો માટે બોનસ તરીકે ₹300 કરોડનો હપ્તો બહાર પાડ્યો હતો. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ રકમ 2.62 લાખ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જ મિત્રો ટ્રાન્સફર કરવામાં આવી હતી. મિત્રો સૈનીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતોને અગ્ર સ્થાને રાખીને રાજ્ય સરકારે મિત્રો ખરીફ 2024 દરમિયાન પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે મિત્રો રાજ્યમાં ઉત્પાદિત કૃષિ અને બાગાયતી પાકો પર પ્રતિ એકર ₹2000 બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. તો 16 ઓગસ્ટના રોજ મિત્રો મુખ્યમંત્રીએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા 5.80 લાખ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તા તરીકે ₹496 કરોડની બોનસ રકમ ટ્રાન્સફર કરી હતી. સૈનીએ કહ્યું કે આ બોનસ તે તમામ ખેડૂતોને આપવામાં આવશે જેમણે મિત્રો મેરી ફસલ મેરા બ્યુરો પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું હશે. કુલ મિત્રો ₹1380 કરોડ ખેડૂતોને આપવાના છે. તેમણે કહ્યું કે બોનસ આઇટમ હેઠળ અત્યાર સુધીમાં 2 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. ત્રીજા હપ્તા તરીકે આગામી 10 થી લઈ 15 દિવસમાં ડીબીટી દ્વારા બાકીના 4.94 લાખ ખેડૂતોના બેંક ખાતામાં ₹580 કરોડ ની રકમ મિત્રો ટ્રાન્સફર કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મોદી સરકારની મોટી ભેટ. મિત્રો ખોરાક, કપડાં અને મકાન આપણે બધા આ 3 વસ્તુઓ માટે જ મહેનત કરતા હોઈએ છીએ. જોકે આ પછી આપણે મિત્રો જરૂરિયાતો અને સગવડ માટે વધુને વધુ ઈચ્છાઓ રાખીએ છીએ. એક વખતની કમાણી કરીને આપણે ખાવા પીવાની વ્યવસ્થા કરતા હોઈએ છીએ, પરંતુ પોતાની છત એટલે કે પોતાનું ઘર રાખવાનું સપનું પૂરું કરવું સહેલું નથી. મોંઘવારીના આ યુગમાં આપણે સૌ આપણા તમામ પ્રયાસોથી પોતાનું ઘર
ધરાવવાનું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ. આ માટે લોકો હોમ લોન પણ અપનાવે છે. જ્યારે મિત્રો સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મિત્રો દેશની સરકાર એટલે કે મોદી સરકાર પણ આપે છે. આ યોજનાના દાયરામાં આર્થિક રીતે નબળા વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તામાં ઘર કેવી રીતે મેળવી શકાય છે. ઉપરાંત મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ મિત્રો 5 વર્ષમાં 1 કરોડ પરિવારોએ લાભ મેળવ્યો છે. આ અંતર્ગત મિત્રો 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને શહેરી વિસ્તારોમાં મકાન બનાવવા અને ખરીદવા અથવા તો લાભ મિત્રો આપવાના છે. પીએમ આવાસ યોજના હેઠળ મિત્રો 2.30 લાખ કરોડ રૂપિયાની સહાય મિત્રો સરકાર દ્વારા સરકારી સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેન્શન ધારકો માટે આવ્યા મોટા સમાચાર. નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન મળતું રહે તે માટે લાઈફ મિત્રો સર્ટિફિકેટ જમા કરાવવાનો નિર્ણય અપાયો હતો. હવે મિત્રો આવા તમામ પેન્શન ધારકો માટે સારા સમાચારો મિત્રો એ છે કે નજીકની પોસ્ટ ઓફિસના મિત્રો પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકને મદદથી મિત્રો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે. એટલે કે મિત્રો કોઈ પણ ટ્રેઝરી બેંક અથવા તો અન્ય કોઈ વિભાગમાં મિત્રો જવાની જરૂર નહીં પડે. આ માટે મિત્રો 70 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે અને આ પ્રમાણપત્ર સંબંધિત મિત્રો વિભાગને ઓનલાઈન પહોંચી જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો યુપીમાં વિદ્યાર્થીઓને મોટી જીત. સરકાર પણ મિત્રો ઝૂકી પડી. પ્રયાગરાજમાં મિત્રો આંદોલનકારી વિદ્યાર્થીઓને મોટી જીત થઈ ગઈ છે. યુપી મિત્રો પીએસસીએ તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે. પીસીએસ અને મિત્રો આરઓ અને મિત્રો એઆરઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. આ સાથે મિત્રો હવે પીસીએસની મિત્રો પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. તો સોમવારથી મિત્રો પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા. સીએમ યોગીએ મિત્રો વિદ્યાર્થીઓની માંગને મિત્રો ધ્યાનમાં લીધી છે અને હવે મિત્રો પીસીએસ પ્રિલિમિનરી પરીક્ષા મિત્રો 2024 એક દિવસ અને એક શિફ્ટમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરત હીરા ઉદ્યોગમાં જાગ્યું મિત્રો આશાનું નવું કિરણ. સુરતમાં મંદીના મિત્રો સપડાયેલ હીરા ઉદ્યોગ માટે નવું આશાનું કિરણ જાગ્યું છે. ત્યારે મિત્રો અમેરિકામાં સત્તા પરિવર્તનથી આશાનું કિરણ જાગ્યું છે. અમેરિકા ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટો માર્કેટ છે અને મિત્રો સુરતના ઉદ્યોગકારોના મત મુજબ મિત્રો ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ મિત્રો વ્યક્તિ હોવાથી ભારતને તેનો લાભ મળશે. અમેરિકામાં મિત્રો મોંઘવારીમાં ઘટાડવા ટ્રમ્પ પ્રયત્નશીલ છે. સાથે સાથે મિત્રો મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદી શક્તિ વધશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્માન યોજના હેઠળ 4 કરોડથી વધુ ગરીબ દર્દીઓની સારવાર. બિહારના મિત્રો દરભંગામાં મિત્રો એલએમએક્સના ઉદ્ઘાટન બાદ મિત્રો પીએમ મોદીએ કહ્યું કે મિત્રો આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ગરીબ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જો આ યોજના અમલમાં ન હોત તો આમાંથી મિત્રો મોટાભાગના લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા ન હોત. તેના કારણે મિત્રો કરોડો પરિવારોએ લગભગ મિત્રો રૂપિયા 1.25 લાખ કરોડની બચત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેવાયસી આવો મેસેજ આવે તો સાવધાન થઈ જજો. છેતરપિંડી એટલી મિત્રો હદે આવી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી. હવે મિત્રો ફ્રોડ કરનાર નવા મિત્રો કિમિયાઓ અપનાવી રહ્યા છે, જેમાં તમને મિત્રો કેવાયસી નામે વોટ્સએપ કે મેસેજમાં મિત્રો એક ટેક્સ્ટ મેસેજ મોકલશે અને તે કામ માટે મિત્રો ટેક્સ્ટમાં એક મિત્રો એપીકે ફાઇલ પણ મોકલવામાં આવશે. જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફ મિત્રો આ પ્રકારની કોઈ પણ કેવાયસી કરાવવામાં આવતી નથી. જો તમે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થતા કોઈ પણ મિત્રો ટાઈમ અથવા તો મિત્રો વાર લાગશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવા વર્ષમાં તમને નવી ભેટ મળશે. કેન્દ્ર સરકાર નવા વર્ષ 2025માં મોટો નિર્ણય લેવા જઈ રહી છે. તમને મિત્રો જીવન વીમા અને મેડિકલ વીમા પર મિત્રો જીએસટીમાં ઘટાડાની ભેટ મળી શકે છે. નાણાકીય નિર્મલા સીતારમણને અધ્યક્ષતામાં મિત્રો 21 અને 22 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનમાં મિત્રો રાજ્યોના નાણામંત્રીઓ સાથે બેઠક યોજવા જઈ રહી છે અને આ બેઠકમાં મિત્રો જીએસટી ઘટાડવાનો
નિર્ણય લેવામાં આવી શકે છે। તે જ સમયે મિત્રો કેટલીક અન્ય વસ્તુઓ પર જીએસટી દર મિત્રો 12 થી લઈ ઘટાડીને મિત્રો 5% કરવામાં આવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી મળી ગઈ। તો ગુજરાતનો વિકાસની વણઝાર ચાલી રહી છે। રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 નગરો અને મહાનગરોમાં મિત્રો બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે। જેમાં મિત્રો જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, વેરાવળ અને મિત્રો પાટણ અને મિત્રો કરમસદ, ઉમરગામ, બિલીમોરા, બોટાદ, પોરબંદર, છાયા, સોરવડા, ટંકારા, વાઘોડિયા સહિત મિત્રો 14 નગરપાલિકાઓમાં વિકાસના વિવિધ કામો માટે રૂપિયા 254 કરોડના કામોને મંજૂરી આપી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજનામાં તમે લાભ નથી લેતો લાભ લઈ લેજો। મિત્રો નમી લક્ષ્મી યોજના દ્વારા ગુજરાતમાં ધોરણ 9 થી લઈ 12 સુધી ભણતી વિદ્યાર્થીઓને 4 વર્ષમાં મિત્રો કુલ 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે। સરકારે મિત્રો દર વર્ષે 10 લાખ છોકરીઓને આ યોજનાનો લાભ આપવાનો ટાર્ગેટ રાખ્યો છે। આ માટે નાણાકીય બજેટ 2024 અને 25માં 1250 કરોડ રૂપિયાની બજેટ ફાળવ્યું છે। જેમાં ધોરણ 9 થી લઈને 10 સુધી દર વર્ષે મિત્રો 10,000 રૂપિયા અને ધોરણ 11 થી લઈને 12માં દર વર્ષે મિત્રો 15,000 રૂપિયાની સહાય મળવાની છે। નમો લક્ષ્મી યોજનામાં મિત્રો જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના દ્વારા ગુજરાતમાં ધોરણ મિત્રો 9 થી લઈ 12ની વિદ્યાર્થીઓને મિત્રો આર્થિક સહાય મળે છે। જેના માટે મિત્રો જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ અને મિત્રો 2 વાલીઓનું આધાર કાર્ડ, પાસબુક અને મિત્રો કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, તો બર્થડે સર્ટિફિકેટ તેમજ મિત્રો સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોની પણ આ યોજનામાં જરૂર પડતી હોય છે। જે પણ મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તે મિત્રો ફોર્મ ભરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક ધિરાણ લોન માફી અંગે સૌથી મોટા સમાચાર। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોન ની મિત્રો નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો જો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। તેમજ મિત્રો ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવા આવે તેવી મિત્રો માંગ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે પણ બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે। જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। આના વિશે મિત્રો શું તમારું કહેવું છે? જે પણ મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા છે તે મિત્રો આપવી જોઈએ કે નહીં, જેથી કરીને મિત્રો ખેડૂતોને પણ સરળતા રહે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અત્યારે જ મિત્રો આ યોજનામાં અરજી કરી લો 5,000 રૂપિયાની સહાય મળશે। જો તમે મિત્રો નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો તમે દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે મિત્રો દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે। અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે મિત્રો દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે મિત્રો આ યોજનામાં 60 વર્ષ સુધી મિત્રો રોકાણ કરવાનું હોય છે।